વડોદરાના નંદેસરી વિસ્તારની એક ઘટના અત્યારે સામે આવી રહી છે। આ સમાચાર અત્યારે વડોદરાથી મળી રહ્યા છે, જેની અંદર નંદેસરી વિસ્તારની ઘટના હાઇડ્રોફ્લોરિક એસિડનું ટેન્કર લીક થતાની સાથે જ સમગ્ર વિસ્તાર છે તેમાં નાસભાગ મચી જવા પામી હતી। અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। રસ્તા પર એસિડ પડતા જ ધુમાડાના ગોટે ગોટા ઉઠ્યા હતા, ત્યારે રાહદારીઓ દ્વારા ફાયર બ્રિગેડને આ ઘટનાની જાણકારી આપવામાં આવી હતી। તો નંદેસરી વિસ્તારમાં આ ઘટના બન્યા, જેમાં એસિડને ઠંડુ પાડતા ફાયર બ્રિગેડના નાકે દમ આવી ચૂક્યો હતો અને એસિડને ઠંડુ પાડતા તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। ફાયર બ્રિગેડને ત્વરિત કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી છે। આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોન લાઈન પર જોડાયા છે। નિલેશ, નંદેસરી વિસ્તારની એક ઘટના બની છે જેમાં હાઇડ્રોફ્લોરિક એસિડનું ટેન્કર લીક થયો છે, શું છે સમગ્ર ઘટના અને વધુ માહિતી? લખમાં હાઇડ્રોલિક એસિડના ટેન્કર લીક થતા નંદેસરી વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી। વડોદરા શહેરની નજીક નંદેસરી જીઆઈડીસી આવી છે ને નંદેસરીમાં પેટ્રોકેમિકલ તેમજ એસિડ જેવા જવલીન પદાર્થોની ફેક્ટરીઓ મોટા પાયે આવી છે। એટલે આજે હાઇડ્રોલિક એસિડનું એક ટેન્કર નંદેસરી આવ્યું હતું અને એ ટેન્કરમાંથી રસ્તા પર એસિડ પડતાની સાથે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। એટલે જે માહિતી મળી રહી રીતના હાઇડ્રોલિક એસિડના ટેન્કર લીક થતા રસ્તા પર એસિડ ઢોળેલું હતું અને ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। રાહદારીઓ પણ ઘટના અંગેની જાણ થતા ફાયર બ્રિગેડને જાણ કરી હતી। એસિડને ઠંડુ પાડતા ફાયર બ્રિગેડને નાકે દમ આવ્યું હોવાની પણ માહિતી મળી રહી છે। એસિડના ધુમાડાના કારણે રાહદારીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી, તેમજ આંખમાં બળતરાની પણ ફરિયાદો ઉઠી હતી। નસીબજોગ ફાયર બ્રિગેડની ટીમ તુરત જ ઘટના સ્થળે પહોંચી અને કામગીરી આરંભતા કોઈ મોટી જાનહાનિ કે કોઈ મોટી નુકસાની નથી થઈ, પરંતુ નંદેસરીમાં વારંવાર આવા હાઇડ્રોલિક એસિડ ના ટેન્કરો આવે છે અને વારંવાર લીક થાય છે કે આગ લાગે છે, પરંતુ જે આવા ટેન્કર હોય છે જે વર્ષો જૂના હોય છે, જે જૂના હોવાના કારણે લીકેજના પ્રોબ્લેમ હોય છે, પરંતુ કંપનીઓ પોતાના પૈસા બચાવવા જ આવા ટેન્કરો વાપરતા હોવાનું નાગરિકો આજે બોલી રહ્યા હતા। અને નાગરિકો કહી રહ્યા છે કે ખરેખર તો આરટીઓએ નંદેસરી જીઆઈડીસીમાં આવવું જોઈએ અને જે આવા જૂના ટેન્કરો થઈ ગયા હોય તેના વપરાશ પર પ્રતિબંધ મૂકવો જોઈએ, અને જો આવો પ્રતિબંધ નહીં મૂકે તો મોટી જાનહાનિ પણ થઈ શકે છે। લખમાં જી, તમામ વિગત આપી તે બદલ ધન્યવાદ। વડોદરાના નંદેસરી વિસ્તારની આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે, જેની અંદર હાઇડ્રોક્લોરિક એસિડનું ટેન્કર લીક થતા નાસભાગ મચી જવા પામી હતી। લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા, સાથે જ ધુમાડાના ગોટે ગોટા પણ આ વિસ્તારની અંદર જોવા મળ્યા હતા। જો કે સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગને પણ કરવામાં આવી હતી। ફાયરનો કાફલો ત્યાં પહોંચ્યો હતો અને ભારે જહેમત બાદ તેઓએ આ સમગ્ર મામલાને ઠંડુ પાડ્યું હતું। ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીને કારણે એક મોટી દુર્ઘટના થતા ટળી હતી। ધુમાડાને લીધે રાહદારીઓને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી હતી, ત્યારે આ સમગ્ર ઘટના નંદેસરી વિસ્તારની અંદર બની હતી, જેમાં રસ્તા પર એસિડ પડતા જ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા।